નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું શક્તિ વાવાઝોડું મચાવશે તબાહી। દિવાળી પહેલા વાહન ચાલકો થઈ જાજો તૈયાર। ફાસ્ટેગને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારની દિવાળીની ભેટ, મહિલાઓને મળશે મફતમાં LPG ગેસ સિલિન્ડર। હવે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાગશે વધુ ચાર્જ। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। શું દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો? તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સારા સમાચાર। દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશ ખબર, ખેડૂતોને મળશે 36,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત કયા ખેડૂતોને મળશે લાભ? મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન। આયુષ્માન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। હવે ઘરે બેઠા મળી જશે આયુષ્માન કાર્ડ। ગુજરાતના પેન્શનરો માટે સૌથી મોટી ખુશ ખબર, ખેડૂતોને સસ્તા દરે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। ટેકાના ભાવે કપાસ વેચતા ખેડૂતો માટે આવી છે અંતિમ તક। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું શક્તિ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી વ્યક્ત કરી છે। શક્તિ વાવાઝોડું ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે। શક્તિ વાવાઝોડું આગળ હજુ જતા મજબૂત બની શકે છે। વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને ઓમાનથી દૂર રહેશે। આવતીકાલે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ યુટર્ન લઈ શકે છે। યુટર્ન લેશે ત્યારે આ વાવાઝોડું નબળું પડશે। સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આવે તેવી શક્યતા છે, જેના પગલે 7 તારીખ, 8 તારીખ અને 9 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। 7 અને 8 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે, પરંતુ વાત એ છે કે ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। આ દરમિયાન દરિયાઈ કાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફાસ્ટેગ વગર અથવા તો ખામીયુક્ત વાહન ચલાવતા વાહન ચાલકોને નોંધપાત્ર રાહત આપી છે। તેમને હવે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સરકારે જાહેરાત કરી છે કે 15 નવેમ્બર 2025થી વાહન માલિકો જો UPIનો ઉપયોગ કરીને ચૂકવણી કરશે તો તેમને ફીના 1.25 ગણો ચૂકવવો પડશે। હાલમાં માન્ય ફાસ્ટેગ વગરના વાહનોએ ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ચૂકવવો પડશે। જોકે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નવો નિયમ લાગુ કર્યો છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સસ્તા વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયાની લોન। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય। તેથી સરકારનું કામ છે કે ખેડૂતને સહાય કરવાનું। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને સુવિધાઓ આપવામાં આવતી હોય છે। આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મોટી રાહત આપી છે, જાહેરાત કરી છે। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે। પહેલા આ લિમિટ 3 લાખ રૂપિયાની હતી। કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી ગિફ્ટથી ખેડૂતોને વધુ 2 લાખ રૂપિયાનો ફાયદો થશે। સાથે જ દેશના લાખો ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે માનવ અને વન્યજીવ ઘર્ષણ ઘટાડીને ખેડૂતોને સિંહોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। ખેતરમાં મેળા સહાયમાં 122% વધારો કરીને 12,975 રૂપિયાથી વધારીને 28,821 રૂપિયા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ખુલ્લા કૂવાની પેરાપીટ વોલ સહાય માટે 40%નો વધારો કરીને રૂપિયા 14,400થી લઈને 20,259 રૂપિયા કરવામાં આવ્યા છે। આથી સિંહોના કૂવામાં પડીને મૃત્યુ અટકાવવામાં મદદ મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડ અપડેટમાં લાગશે હવે કેટલો ચાર્જ? આધાર કાર્ડમાં સુધારા કે અપડેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા।
UIDAI દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 1 ઓક્ટોબરથી આધારને લગતી કામગીરીમાં ચાર્જ વસૂલાશે, જેમાં આધાર કાર્ડ અપડેટનો 25 રૂપિયા ચાર્જ વસૂલાશે, જે આ પહેલાં સેવા ફ્રીમાં હતી. તેમજ ઘરે બેઠા આધાર કાર્ડની સેવા માટે 700 રૂપિયા ચૂકવવા પડશે. બાળ આધાર બનાવવા માટે હવે 125 રૂપિયા વસૂલાશે. ખાસ કરીને 5 થી લઈને 17 વર્ષના બાળકોનું આધાર ફ્રીમાં અપડેટ થશે. મિત્રો, તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશ ખબર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કઠોળનું ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા માટે 11,000 કરોડ રૂપિયાની 6 વર્ષીય યોજનાને મંજૂરી મળી છે. આ યોજના ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને ખેડૂતોની આવક વધારાશે. આ ઉપરાંત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવે MSP માટે 84,200 કરોડ રૂપિયાની જોગવાઈની મંજૂરી મળી છે, જેથી ખેડૂતોને સીધો લાભ મળશે અને ખેડૂતોની દિવાળી પણ હવે સુધરશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર મળશે હવે સબસિડી. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર કિંમતના 40% અથવા તો 6,000 જે ઓછું હોય તે મુજબ સહાય મળશે. આ સહાય ફક્ત 15,000 સુધીના સ્માર્ટફોન ઉપર જ માન્ય રહેશે. ઉદાહરણ તરીકે, ખેડૂત જો સ્માર્ટફોનની કિંમત 8,000નો ફોન લેશે તો તેમને સહાય અંતર્ગત 3200 રૂપિયા 40% સહાય મળશે. સ્માર્ટફોનની કિંમત જો 16,000 હોય તો સહાય અંતર્ગત 6,000 મર્યાદા સુધી સહાય મળશે. લાભ લેવા માટે જરૂરી પુરાવા કયા છે તો કે મિત્રો, આધાર કાર્ડની નકલ છે, રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક છે, ખરીદેલ સ્માર્ટફોનનું મૂળ બિલ જે GST નંબર સાથે હોવું જોઈએ, સ્માર્ટફોનમાં IMEI નંબર હોવો જોઈએ, ખેડૂતની જમીનનો દસ્તાવેજ હોવો જોઈએ અને 8 નકલ જોઈશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલા પેટ્રોલ થઈ શકે છે સસ્તું? GST બેઠક કરવામાં આવી હતી, પરંતુ લોકોની લાંબા સમયથી ચાલતી આવતી માંગણીને ફરી એકવાર અવગણવા કરવામાં આવ્યું છે. હવે પેટ્રોલ ડીઝલ વિશે વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો, જે માટે GSTના દાયરામાં લાવવાની લાંબા સમયથી માંગ છે વાહન ચાલકો કરી રહ્યા હતા, પરંતુ આ વખતે ફરીથી તેલ GSTના દાયરામાં બહાર રહ્યું. સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTમાં દાયરામાં કેમ નથી લાવી રહ્યું એ હવે જોવાનું બાકી રહ્યું છે. તો મિત્રો, જે પેટ્રોલ ડીઝલના ભાવ છે દિવાળી ઉપર ઘટશે નહીં તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની દિવાળી ભેટ. જાણો કયા લોકોને મળશે મફત LPG સિલિન્ડર. દિવાળી નજીક આવી રહી છે. આ તહેવાર પહેલા ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને મફત LPG સિલિન્ડરનું વિતરણ કરી રહી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની મહિલા લાભાર્થીઓને મફત LPG સિલિન્ડર મળશે. સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા યોજના હેઠળ 17.5 મિલિયનથી વધુ એટલે કે મિત્રો 1,70,00,000થી પણ વધુ મહિલા આ યોજના અંતર્ગત નોંધાયેલી છે, જેને સીધો લાભ મળશે. યોગી સરકાર વર્ષમાં 2 વાર મફત સિલિન્ડર આપે છે. એક સિલિન્ડર હોળીના તહેવાર નિમિત્તે અને બીજો સિલિન્ડર દિવાળી ઉપર આપવામાં આવશે. મફત LPG સિલિન્ડર ફક્ત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને જ આપવામાં આવે છે. કોઈ અલગ અરજી કરવાની જરૂર નથી. જે રીતે મિત્રો યોગી સરકારે તેમના રાજ્યની મહિલાઓ માટે એટલે કે ઉત્તર પ્રદેશની મહિલાઓને મોટી દિવાળી ગિફ્ટ આપી છે, તો શું મિત્રો ગુજરાતની મહિલાઓને પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ દિવાળી ભેટ મળવી જોઈએ? મફતમાં ગેસ સિલિન્ડર મહિલાઓને મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 36,000 રૂપિયાની સહાય. જે દર્શક મિત્રો, સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે PM કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત ટીટફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને 55થી લઈને 200 રૂપિયા પ્રતિ મહિને જમા કરવાના રહેશે. 18 વર્ષ કે તેથી વધુ અથવા તો 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના જે ખેડૂત મિત્રો છે કે જે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા મળશે, એટલે કે આખા 12 મહિનાના 36,000 રૂપિયા છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ટેકાના ભાવે કપાસ વેચવા માંગતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં થયો વધારો. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડી અધિકારીની યાદી અનુસાર ખરીફ 2025-26 માટે MSP કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લી મૂકવામાં આવી હતી. જોકે હવે CCI દ્વારા 31 ઓક્ટોબર 2025 સુધી આ તારીખ લંબાવવામાં આવી છે. ખેડૂતોને વહેલી તકે નોંધણી
કરાવી શકે એ માટે MSPનો લાભ પણ ખેડૂતો લઈ શકે એ માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. તો કપાસના ખેડૂતો છે એ 31 તારીખ સુધીમાં છે એ નોંધણી કરાવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા ગૃહિણીઓ માટે આવ્યા મોટા સમાચાર. સામાન્ય જનતાને મળી છે મોટી રાહત. ગૃહિણીઓ અને સામાન્ય પરિવારો માટે એક સારા સમાચાર છે. છેલ્લા 5 દિવસથી ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાણો છે, જેનાથી રસોડાનું બજેટ હળવું બની ગયું છે. સિંગ તેલ હોય કે કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 75 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ પણ સામે આવ્યું. મિત્રો, નવી મગફળી અને કપાસની આવક છે. બજારમાં નવી મગફળી અને કપાસ આવતા પુરવઠો વધ્યો છે, જેના પગલે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાણો છે. તો દિવાળી નજીક છે અને દિવાળી પહેલાં મહિલાઓને પણ આ સૌથી મોટી ભેટ છે મળી છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાણો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે ફ્રીમાં સિલાઈ મશીન. મિત્રો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે આ યોજના વિશે સાંભળ્યું છે. આ યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જેથી મહિલાઓ સિલાઈ મશીન ખરીદી શકે. સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અરજદારની લાયકાત શું છે? ઓકે મિત્રો, મહિલાઓની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તમારા પરિવારની આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. જરૂરી દસ્તાવેજો તો કે મિત્રો આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, આવકનો દાખલો છે, જાતિનું પ્રમાણપત્ર છે, મોબાઈલ નંબર છે. આ સાથે આવેદન કેવી રીતે કરવું, અરજી કઈ રીતે તમે કરી શકો છો? તો આ માટે તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઈન વેબસાઇટ ઉપર છે એ નિવેદન આપી શકો છો. અરજી છે એ ઓનલાઈન કરી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકશો. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ એક આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ ફક્ત લાયક લોકોને જ લાભ આપવામાં આવશે અને તે લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. આ એ કાર્ડ છે કે જેના દ્વારા કાર્ડ ધારકો છે મફતમાં સારવાર મેળવી શકે. સરકાર તમારી મફત સારવારનો ખર્ચ ઉઠાવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે આ આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકો? ચાલો મિત્રો જાણીએ કે આયુષ્માન કાર્ડ તમે કઈ રીતે બનાવી શકો છો ઓનલાઈન. જો તમે આયુષ્માન કાર્ડ બનાવવા માગો છો તો આ કાર્ડ હવે તમે હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલ છે. આ દરેક કાર્ડ ધારકોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવર આપે છે, એટલે કે જો તમે વર્ષમાં 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મેળવી શકો છો. સરકાર તેનો ખર્ચ ઉઠાવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કયા ખેડૂતોને નહીં મળે રૂપિયા 2,000નો 21મો હપ્તો? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે સૌથી રાહત આપતી યોજના ને લઈને મહત્વના સમાચાર. આ યોજના હેઠળ નાના અને જે શ્રીમંત ખેડૂતો છે કે જેમને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે, આ રકમ 3 હપ્તામાં ખેડૂતોને આપવામાં આવે છે, એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. હવે ખેડૂતો 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે, પરંતુ બધા ખેડૂતોને તેનો લાભ નહીં મળે. ઘણા ખેડૂતોના આ હપ્તા અટકી શકે છે. કારણ સ્પષ્ટ છે કે જો કોઈ ખેડૂતોએ KYC પૂર્ણ કર્યું નથી, જો રજિસ્ટ્રેશન સમયે કોઈ ખોટી જાણકારી ખેડૂતોએ આપી છે, તો કેટલાક ખેડૂતો એવા છે કે જેઓ યોજનામાં માપદંડોમાં આવતા નથી. ખાસ કરીને આવકવેરા ભરતા ખેડૂતો છે, સરકારી કર્મચારીઓ છે, ઉચ્ચ પેન્શન મેળવનારા લોકો છે, મોટા જમીન માલિકો છે, આ યોજનામાંથી બહાર થશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે પાત્રતા અને દસ્તાવેજો પૂર્ણ થયા પછી રકમ ખાતામાં જમા કરવામાં આવશે. આવી સ્થિતિમાં ખેડૂતોને જરૂરી દસ્તાવેજો અપડેટ કરવા જોઈએ, જેથી 2,000 રૂપિયાનો ખેડૂતોનો હપ્તો છે એ મળવાપાત્ર રહે. અને મિત્રો ચાલો જાણીએ કે આ વર્ષે વર્ષ 2025માં જે દિવાળી નજીક આવી રહી છે, તો દિવાળી પહેલાં શું ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 21મો હપ્તો આવશે? મિત્રો, આપણે જણાવી દઈએ તો હાલ સરકારે છે એ 20મો હપ્તો ઓક્ટોબર મહિનામાં 2જી તારીખે ટ્રાન્સફર કર્યો હતો. ત્યાર પછીના 4 મહિના પછી, એટલે કે મિત્રો ઓક્ટોબરથી ખાસ મિત્રો ઓગસ્ટ મહિનામાં ટ્રાન્સફર કર્યું હતું. ઓગસ્ટથી લઈને મિત્રો સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર અને નવેમ્બરથી લઈને ડિસેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થતો હશે. તો મિત્રો આ દિવાળી નજીક છે, તો આગામી દિવસોમાં કહી શકાય કે ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો આવે એની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં છે એ રૂપિયા 2,000નો 21મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે.
મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શનરો માટે પણ આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં પેન્શનરો માટે સૌથી મોટી ખુશખબર. રાજ્ય સરકારે પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટ હયાત પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી. હવે પેન્શનરોને પેન્શન માટે બેંક અથવા તો પોસ્ટ ઓફિસે જવાની જરૂર નહીં પડે. ગુજરાત સરકારે પોસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસોથી પેન્શનરોને હવે ઘરેથી જ આ સેવા મળી શકે એ માટે વૃદ્ધ પેન્શનરો માટે આ સેવા ફક્ત જ્યારે અન્ય માટે 70 રૂપિયા ચાર્જ લાગે છે, જ્યારે વૃદ્ધ લોકો માટે આ સેવા છે એ મફત રહેશે. તો વૃદ્ધ લોકો માટે પણ અત્યારે સારા સમાચાર સામે આવી રહ્યા છે.